જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો આ માંડ જગ્યા જઈડી, રોજ જગ્યા ક્યાંથી ગોતવી, અવાજ બહુ ન કરતા. તમારો દીકરો ડાબલીમાં રાખજો ને માથે રહીને મરવશો. પેલા પૈસા માંડો બધાય. ઓહો નહીં વયા છે ગામ મૂકીને. હાલે હાલ એક નીકળવા દે ને એટલે વાત તારી. જો તું હાલો આઈલી બંડલ નથી દેખતી. કોણ છે યા? કોણ જુગા તમે? ભાગો ભાગો. ઉપાડ્યો ઉપાડ્યો. દીકરા મારા આઈને હાથમાંથી સટકી ગયા. કાંઈ વાંધો નહીં. એ કોઈ નહીં આવે. આ ઊંધા સતો પતો કોને કર નાખ્યો? એલી બેહીને સો વાતો દે એલી બેહી જા. એ ભગવાન હાલો બેહી જાવ. એ મારા પગ માથે બેહી ગઈ પણ હાલ તાર પૈસા. એ પણ ડોહાને પણ પતો પનમાં આવે છે. બોલો માં બોલો બોલવાની જીભડી મોઢામાં રાખ ને તું. જોવા તો મંડો પણ એવું આઈલી. હું આઈલી. કાસો હા હાલ હા પૈસા. હાલા અમારા આઈ. હાલો વિજુ દહી. કાજી હાલ તો આપણે જોઈ લઈ. હેમ ને પાયલ ભાભી. મારે આસો ટાઈમ બગાડે. આ નાખી દે. એ પાછા આવ્યા. હાલે રે. મારા પિતા મારા પાસા સટકી ગયા. કાંઈક કરવું પડશે હો હવે. શું આમું જોશ? તમારે કાંઈ વિચારવું છે? શું વિચારું હું હવે? વિચારી મારો મગજ ખાલી થઈ ગયો છે હવે. હા, ઈ તો મને ખબર પડી જ ગઈ. પોતાનું કરી આવે, મારું કાઈ ન કરે. તને દુખાવો શું છે ઈ કેને મને. દુખાવો તો હોય જ ને કાકા. હાઈટમ આઈટમ આવી ગઈ નજીક. આ તો હું કરું લે. તમારામાં બુદ્ધિનો સાટો નથી. નવા લુગડા નો લેવા પડે? લુગડા લેવાના પૈસા તો હોવા જોઈએ ને. હવે આ સિલેક્ટ સોયણો વૈધો છે, વેચી નાખો. વેચી આવો જાવ. હા, તારે તો મને ઉઘાડો જ કરવો છે. કાકા તમારે ગમે ઈ કરવું પડશે, આડાવડું કરવું પડશે. મારે લુગડા ને બૂટ નહીં લેવાનું છે. જો આપણા ઘરમાં હતા ઠામડા ને ઠીકર, ઈ તો આપણે વેચી નતા સુધી હાઈલું બરાબર. અને છેલ્લે ઓલા બાપા લુગડા હતા ઈ તો રવિવારી વેચી આવ્યો. પૈસા તો ગમે ત્યાંથી ભેગા કરવા પડે ને. એ હાઈટમ હજી તો વાર છે ને. કાલે જ રાંધણ સાઈડ છે. ગાંઠિયા નથી કરવા? શેના ભેના પોદરાના કરી થાય. ઘરમાં ખાવા લોટ નથી ને ગાંઠિયા ખાવા છે. કાંઈક વિચારો. લોટાઈ લેવું પડશે ને લુગડાઈ લેવા પડશે. એલા ભાઈ કાંઈક થઈ જાહે. હાલ હવે બેઠે કાંઈ નહીં થાય. ગામમાં કે કાંટો મારી હાલો. હા, હા, આમ ઉભા રહ્યો આયા. બોલો સાહેબ. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત સાહેબ. સાંભળો પેલા મારી વાત સાંભળો બે. હા બોલો. ભાષણ કરો માં જો. અહીંયા કણે છે ને હમણાં બહુ જુગાર રમાય છે. તમને કોઈને કાંઈ ખબર છે અહીં અમારા ગામમાં? હા ના, અમને કાંઈ ખબર નથી હો. એ કાકા હું ખબર નથી. દુનિયાનો જુગાર રમાય છે, દુનિયાનો આપણા ગામમાં. જોજી આને ખબર છે ને તને નથી ખબર? તું એલા માથે ઉભો રે કાકાને માર ખવરાવો. ના ઓ બે ખસલ ફસલ કરો. રમાય છે તોય. હા રમાતો હોય સાહેબ, પણ મને ખબર નથી. અમાર ભત્રીજો છે ઈ હે ને બધે રખડતો હોય ને એટલે એને ખબર હોય એમ. કાકા અમારા ગામમાં હે ને લાખો રૂપિયાનો જુગાર રમાય છે. હા હું ઈ જ કહું છું, લાખો નો રમાય છે તો તને ખબર?
તું જેમ કેસ ને એમ મને મારે છે. ખોટું બોલ ને. હાસું બોલવું પડે, દેશનો નાગરિક છું. તારા હાસામાં મારે ફડાકા ખાવા પડે. હું બે ખુશું કરો છો, આ જવાબ દ્યો મને. ના ના, એની હાસી વાત છે, બહુ રમાય છે. લાખો રૂપિયાનો જુગાર રમાય સાહેબ. તો ક્યાં રમાય છે ને ઈ હવે મને એડ્રેસ કયો હાલો. સાહેબ એમાં મેં થોડા કહી તમને. અમે હું સાહેબ તમને એડ્રેસ કેવા વાળા લાગી છી? અને સાહેબ તમે નોકરી કરો છો, એમના નોકરી કરો છો પૈસા લીધા વગરના? ના ના, મારો 25,000 પગાર છે. વાત ત્યાં જ છે સાહેબ. જો હાથ લઈ લે. સોરી સાહેબ, આમાં એવું છે, અમે તમને કોઈ ખરા, પણ આમાં અમને ફાયદો શું? અમારે 1 રૂપિયાનો ફાયદો નથી, એટલે અમે કહી જ નહીં ને તમને. બરોબર, ફાયદો જોવો છે ને તમારે? હા, ફાયદો તો જોઈ ને સાહેબ. કાઈ વાંધો નહીં. જો હા, હું જે ગેંગ ને પકડું છું ને, એ ગેંગ હાથમાં આવી જાય ને, તો તમને બેયને 50,000 રૂપિયા ઇનામ. હે સાહેબ? હા, સાચું કા સાહેબ? સાચું. એટલે પછી અગાઉ દઈ દયો ને? એ મળી જાય ને પછી દેવાના. ફાઇનલ ને? ફાઇનલ. એડવાન્સ થતું હોય તો દઈ દયો, તો વેલું કામ થાય. ચાલો. જો આ બધી વસ્તુ કેવી હે કે પેલા મારે આને સોરને પકડવા પડે, હાજર કરવા પડે, પછી ઇનામ પાસ થાય, પછી તમને મળે. કાઈ વાંધો નહીં સાહેબ, અમે તમને જાણ કરી એટલે તમારે ઈ એડ્રેસ ઉપર પોગી જવાનું, એટલે આખી ગેંગ હાથમાં આવી જાય. જો ફોન વાગ્યો સાહેબ. હેલો, એ હમણાં હા સાહેબ, બાતમી મળી છે. અને સાહેબ સમજો, આ જુગાર વાળી ગેંગ ને તમારા ડાબા હાથનો હાથ. જો આને થોડીક વાર બંધ કર દો. આ જુગાર વાળી ગેંગ ને પકડો અમારા ડાબા હાથનો ખેલ છે. તમે જો ડાબો હાકો કે જમણો હાકો, તમે ગમે એ કરો, પણ જે હું જે પકડવાની કહું છું ઈ ગેંગ ને તમે પકડીને બતાવો તો હું અને સીધો કોન્સ્ટેબલ માંથી પીએસઆઈ થઈ જઈશ. હે? હા, કાઈ વાંધો નહીં. અમે ફોન કરીને ત્યાં તમે આવી જઈજો. કાઈ વાંધો નહીં. હાલો કાકા, હાલો આપણે આપણું કામ કરી. ચંદુ મને લોટલા તો છે, શું કરે છે? રાજુ બાપા કેમ છે? સારું છે હો. તને કેમ છે? કાઈ ઘટે જ ને, જોવો ને ધુબાકા. ધુબાકા જ રખાય, કેમ કે માથે તહેવાર આવે, હાઈતમ આઠમ આવે, નોમ ને દસમ ને 11, પછી 12 નું તો ગામે વઈ જવાનું. હે રાજુ બાપા, મારે તમને એક વાત પૂછવાની હતી. એક શું? 2 પૂછ, 3 પૂછ ને 5 પૂછ. આજ તો હું એક જ પૂછીશ, અને એ વાતનો તમારે મને જવાબ આપવાનો છે. જવાબ તને હા સો દઈ દઉં લે. હે રાજુ બાપા, તમારે રમવાનું ચાલુ છે કે બંધ થઈ ગયું? હાલે કા રમવું તો છે, પણ બીક લાગે છે. શેની બીક લાગે છે? ઓલા ખાખી લુગડા વાળાની જોઈ જાય છે તો સીધો ધોકો દેખાડે છે. અરે રાજુ બાપા, આવડી નાની અમથી વાતથી તમે બીવો છો? બહુ બીક લાગે. એના કરતા તો મને એના ધોકાની વધારે બીક લાગે. ઓહો, તમારે હવે બીવાની કાઈ જરૂર નથી. અમે હે ને અમારા ઘરે જુગાર રમવાનું ચાલુ કર્યું છે. તો પછી ન્યા નો આવે? અરે એ આવે જ ને, એની જવાબદારી અમારી. એમ? હા, અને એ આવે ને તો અમે એને સમજાઈ દેવું. તમે શું કામ ઉપાધિ કરો છો? હા, એમ જવાબદારી લેવો તો અમને કઈ વાંધો નથી. હા, અને ન્યા કદાચ આવી જાય ને તો તમારું લુગડું નો હલાવે. લુગડું હલાવશે તો અમારું હલાવશે, તમારે ઉપાધિ નથી કરવાની. પછી લુગડું હલે ત્યાં સુધી મારે તો નો મારે જ નહીં, તમને હાથ જ નહીં ઉપાડવા દે. બસ તો ભલે. ક્યાં ઠેકાણે રાખ્યું છે? મારા ઘરે. હા, તારા બાપને તો પૂછ્યું છે ને? ઈ નો ના પાડે. મારો કાકો ને અમે બે ભેગા રમાડે છે જુગાર. હા. આ નવું ચાલુ કર્યું આજથી ને. જિંદગી આખી તમારા ખાનદાનમાં બધાએ 2 નંબર નું જ કર્યું. આવી જાયજો આજ સાંજે હો. હા. નો સુધરે આખું ખાનદાન 2 નંબરિયું. કા બીજું ભાભી શું હાલે? આટા ફેરાના આશીર્વાદ હાવ નવરા થઈ ગયા. કેમ નવરા થઈ ગયા? તને તો ખબર છે, મને જુગારનું બંધાણ જ્યાં સુધી પતા ન દઉં ત્યાં સુધી મને નીંદર ન આવે. હવે તો આંખોમાં અંધારા માંડ્યા થાવવા, સારદી ત્યાં હોતી નથી. ચક્કર આવી જાય, કેમ કે પતા જોયા નથી. ઓછા જુગાર રમતા જાવ, જાજો જુગાર નો રમાય. આ જુગાર તો મારા લોહીમાં ભળી ગયો છે, અને જુગાર વગર મને કોરિયો ગરે ન ઉતરે. મરી ગયા હમણાં તો વાહે રેડું વાળા પડી ગયા છે. જ્યાં જાય ને આવે
અને ઉષા લુગડા લઈ દોડવાનું થાય. કેટલાક ઠેકાણા ફેરવવા આપણા ગામમાં જેટલા ખૂણા ખાસ ખાસ છે ને હા બધે ફરી વૈરાશ લે. જાવું ક્યાં? જો બીજું ભાભી હવે હે ને આ હાયતમ આઠમ તમે જરાય ચિંતા ન કરતા. કા આપણે ક્લબ ચાલુ કરીશ ઘરે. તારી ઘરે? જવાબદારી આ જુગાર રમાડું છું અહીંયા. તમને કોઈ પણ આવીને હાથ ન અડાડે. એટલે તમારા ઘરે ને આખું ઘરે રમશે? મારું અમે ક્યાં કાકો ભત્રીજો બે જ છીએ ને. ચાલુ કર્યું છું વણ બરાબર. તો તમારે જો રમવું હોય તો તમારું ચાર્જ થાય. કેટલું સારું. ઈ તો પછી આપણે સમજી લેવું પણ જવાબદારી અમારી ફૂલ. ખાવા પીવાનું બધું? બધું જો તમને 2-3 નાસ્તો ચા બધુંય તમને મળી જાય. આમ કઈ ભી જેવું જોખમ નહીં ને? તમારે જરાય જોખમ નહીં. પછી ક્યાં વાત કા પોલીસ વાળા તારા માસીના દીકરા તારા મામાના દીકરા તારી ઘર નો આવે? ઈ બધુંય તમારે નથી જોવાનું, ઈ અમારે જોવાનું છે. તમારે રમવા જ કામ ને. આ ખોટા ખોટા તમે ભાગો છો ઈ તમારે હડિયા પટ્ટી નહીં કરવી. પેલા 2 દી પેલા તો હું ભાગી અને લુગડા એવા રંગના પહેર્યા હતા હા. અને હું ભાગી દોડી જાવ અને વાહે કૂતરું જોઈને અને વાહે કૂતરાને એમ કે આ કાંઈક છે કૂતરું મારી વાહે. એલા મરી ગયા વાયડું ઠેકાડી મને બોલ આવું મરે. આપણી ઘરે આવતા રહેજો. તમારી અહીંયા વૈંડી નથી ઠેકવાની. હે હો બિંદાસથી રમો તમે તમારે. અને પૈસા ઘટે રમવામાં તો ઈ એમ બેઠા જ કાકા ભત્રીજી. અને ઈ તમે દઈ દો તો અમે થોડા સ્વરના પેટના છે ને બીજે દી પાછા દઈ જાહો. હા ઈ તો બરાબર જ છે. તો આપણી ઘરે રાખ્યું છે બરાબર. તમે તમારે પોગી જાજો. કેદી? ગમે ત્યાં ચાલુ જ છે 24 કલાક. એટલે અખંડ કર્યું? અખંડ. મારા દીકરા બાકી ધંધો ગોય તો હે ને. પોલીસની બીક નો રાખો. આમ તમે પાકીના પેટના તો ખરા. પહેલેથી કાકો ભત્રીજો કુંડારિયા હો 56 સોરના જમાદાર એટલે તો એકેયના લગ્ન થયા નથી કેમ કે તમે આવા ધંધા જ કરો હો. હા ઈ તો અમારા આમના ખાનદાનમાં આયલું જ આવે છે બરાબર. બાકી તારી ઘડીમાં જીવતા ને ઈ જુગાર રમતા પાકી જુગારીના પેટની હતી હો ઈ. એમ? મારી હાહુ કેતા મને ક્યાંથી ખબર હોય? ઓહો અમને ખબર તો ન હોય. અમાર ગઈઢીમાં ખબર. આવા ધંધા કરતા. ખબર હોય પણ તમે કોઈને કયો નહીં કેમ કે તમારી હલકી થાય. હવે અમારી ભલે ઉઘાડી થાય અમે ખુલ્લે આમ રમાડી. હવે આમાં ઢાયકા જેવું રહ્યું હે જ ક્યાં તમારું? ઈ હાસી વાત તમારી. તો પછી સારું ભલે હાલો બરાબર. બીજું કોઈ નવાણિયું જડે તો લેતી આવું. ગામના જ છે ને તમારે કોઈ હોય તો લેતા આવ તમને ઉપાડી. છે 1-2 છે મારી પાસે. હા મોટા ટાયા છે એટલે વાંધો ને મોટા ટાયર લેતા આવજો. પણ એ લાખની બેક હોય તો જ રમે હે. લાખની બેક. તો આપણે શું અહીંયા જિંદગી બેંક છે? મોટી જ બેંક છે આપણે. હારું હાલ હો આમ જાતી હતી કા? હા આમ જાઓ. મારા દીકરાએ કલપ ચાલુ કરી. કા પાયલ ભાભી હા એલા કઈ બાજુ અત્યારે તડકાનો? નીકળો તો ગામમાં જાહેરાત કરવા. જાહેરાત કરવા? હા કા કઈ નવીન છે? તને હું ખબર ભાભી તારે ક્યાં ગામમાં રહેવું જ છે. તી કેવું કઈ સીમમાં નથી રહેતી કઈ? ઓહો હો એ ભાભી હા બોલ ને. મને એક વાત હાસી કહી દે. હા ભાઈ ફાઈટ ને મોઢામાંથી. તને રમવાનો શોખ કેવો? એલા જો મને તૈન તાળી ગમે, ટીટોળો ગમે, હીચ ગમે. તું વાત જ જવા દે કે તો તમને રમીને બતાવું હાલ. અરા ધૂળ પડી ભૂતના પેટની ઈ નથી કેતો. તો રમવાનું બીજું તો શું હોય? એક કામ કર ઓલા ગારું ચકઈડા. હા ભાઈ ને હું કહી પેલા મને તો હા ભાઈ રેડિયા ઘોડા ચાલુ થઈ ગઈ છો. હા બોલ હાલ બોલ. એ જુગાર રમવાની વાત કરું છું. જુગાર? હા એમાં તો હું પાયલોટ છું પાયલોટ. ઓલું જહાજ આંકવાની પાયલોટ છો. એલા જુગાર રમવાની બેતા બાદશાહ છું હું. બોલ ને તાર રમવું છે? અરે હું રમાડું છું. હે તય તું જુગાર રમાડસ? તય હું ને મારો કાકો બે. હાલે તો જગ્યા? જગ્યા મારું ઘર. ક્લબ ચાલુ કર્યું હે ક્લબ. બાપા તારો ભરોસો ન કરાયો. અરે બાપા ન્યા કણ આમ જો પોલીસ વાળાની બીક નહીં. હા ખાવા પીવાનું પણ ચાર્જ થાય હો. એમ નહીં ખાવા પીવાનું નાસ્તો બધું એ તારી માથે બધું અમારી ઉપર. તમારે ખાલી ચાર્જ દઈને છૂટી જવાનું. અને અમાર ચાર્જ દેવાનું. દેવો તો પડે જ ને. તમે હું અમારા બાપના દીકરા હો. હા ભાઈ તમારા આમ જોતા હોય એટલે તમે ગમે ઈ કરી નાખો. અમારે બીક કેવડી ઈ તમે કયો હાલો. કેમ કે જો અમે તમને બધાને ત્યાં જુગાર રમાડી પોલીસ વાળા આવી જાય ઈ અમારે બધું કરવાનું હોય હેન્ડલ. એ તો આમ જોતા હોય બધું કરવું પડે. હા એમ તમારે આમ દઈને છૂટી જવાનું. તમને આમ અડે નહીં પોલીસ વાળા કે લેડીઝ પોલીસ તમને ન અડે. પછી એમ નહીં રવિડા હા તો બિલ કેટલું દેવાનું? ચારો જ? એ તમે ત્યાં આવો ને બધું સેટિંગ થઈ જાય. હું કામ ઉપાધિ કરો બાપા? એલા મારા બાકી રાખજે હો.
બાકીને તો નથી રમાડો જ આવે એ પણ ઊભો તો રે પણ તો એટલે બાકી એટલે હું કઈ ગામ મૂકીને વઈ જાઉં પછી તમે બાકી રાખાવ એમ કહો જુગારમાં રમીને પછી તને દેશ એટલે તમે જુગારમાં હારી ગયા તો મારું તો બૂત લાગે ને પેલા તમારે એન્ટ્રી ચાર્જ દેવાનો પછી તમારે રમવાનું અને પેલા અમાર બંડલ મૂકવાનું હા આને કઈરી કોઈ નો કરે એવી 24 કલાક ખુલ્લું છે ગમે ત્યારે આવજો તમે તમારે હો અને એમને ઊભો રે પકડશે તો તું છોડાવવા તું આવીશ અલા બાપા નો પકડે જવાબદારી જ અમારી છે મારું લોહી પીઓમાં તમે પાકું ને હા. આમાં લોહી પી તો ક્યાં ઓછું થઈ જાય એમ છે ગમે ત્યારે આવો તમે રોકો દિયા આયા હું વિપુલ ખાખા તમે જુગારીના પેટ ના હોય ને ખબર જ પડી જાય રાઈડ એક નાખીને મુઠ્ઠી જ વારે હું તમે જામી ગયા છો જુગારિયા હે મારું નામ ન લેતા કોઈ દી હો હું કોઈ દી જુગાર નથી રમતી હા કહી દઉં છું નથી રમતી હે ના ખાતાર બાપા નામ જુગાર નો રમતી હોય તમારા બાપાને વચમાં લઈ આવવાની હું જરૂર છે તમારે બાપા નામ ખા જુગાર નો રમતી હોય મને શું હું ગામમાં જ રહું છું કે સીમમાં નથી રહેતો હે હા તમારા મોટા જોઈને કહી દઉં હું કહી દયો કે આ જુગારીયા પેટની જ છે આ રાહ જોતી હતી ને ઓલા જુગારીયા કે બધા આવે પછી રમવાનું ચાલુ કરી હવે હાસુ કહું કે ખોટું તમને સાચું જ કહેવાનું હોય મને તમારી બધી ખબર જ છે હે હા આમ જોવો આખા વરમાં 1 મહિનો આવે હા શ્રાવણ મહિનો આપણે એમ થાય થોડુંક જુગાર રમી લઈ રમાય હવે જેવા રમવા બેહીને એવા પોલીસ વાળાનો આપણા ગામમાં એટલો ત્રાસ વધ્યો છે ને વિપુલ કાકા બે બાજી ન કરી તી આવી જાય બે બાજી ન કરી તી માથે આવી જાય ભાગીને ટાટિયા દુખી ગયા લ્યો અને હાસુ કહું ને તો જેટલા પૈસા હું જુગાર રમીને નહીં આવી હોય ને એટલા પૈસા મેં માંગ્યા હશે અને પોલીસ વાળા આવ્યા હશે ને ભાગી હોય ને એમાં પૈસા જાતા ગયા લ્યો પછી તો પોલીસનો ધંધો છે આ જુગારીયાને પકડવાનો પણ હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ અમારે ચિંતા કરવાની જરૂર નથી એટલે જો આપણી ઘરે હે ને ક્લબ ચાલુ કરી છે બરાબર એટલે પોલીસની ચિંતા નથી તમારે કોઈ ભાગવાની ચિંતા નથી બિંદાસથી તમે તમારે રમો આનંદ કરો તમારા ઘરે હવ બધી જવાબદારી અમારી પોલીસ વાળા આવશે તો એ અમારી જવાબદારી પોલીસ આવશે ધોકા અમે ખાઈ લાવું બાકી તમને એક ધોકો નહીં ખાવા દે પાકું ને વિપુલ કાકા પાકું તમને જો ચાર્જ થાય હોય યાર જો ચાર્જ દેવો પડે ને એમાં વાંધો નથી વાંધો ક્યાં છે પૂછો પોલીસ વાળા ધોકા મારે અહીંયા ક્યાંય વાંધો નથી તો ક્યાં વાંધો છે મારા હવરાની ગામમાં આટલી બધી આબરૂ છે હવે એને કોક એમ કહી જાય કે તમારા ઘરની વહુ તમે જેને રોજ લક્ષ્મી કરીને પૂજો હો ને એ જુગારમાં પકડાણી તેનું નાખું નહીં પકડાવા દઉં એ બધી જવાબદારી અમારી પાકું ને બધું અમે માથે ઉઠી લઈશું હા તો બરાબર. ચાર જ હું ઈ કયો લ્યો એ ચાર્જ બધું થઈ જાય તમે અમારા ઘરે પેલા પોગી દીજો રમવા આજથી ચાલુ કરવું હવ તમને મજા આવે તો આવી જાવ ક્લબ ચાલુ જ છે 24 કલાક 24 કલાક હવ ખબર હાઈસ હા સારું હવે તું જા બરાબર વાહ વિપુલ કાકા વાહ તમારું હારું થાય 108 વર્ષ જીવો અને આવા નવા હારા સમાચાર મને દેતા રહી હાલો તે હું જાઉં ભલે ભલે ગરાગી હારી લઈ ગઈ લે આવો આવો આવી કેસ બધાય હવ ચાલુ જ છે કમ્પ્લીટ જ છે ચિંતા હા કરતા તમારી રાહ જોઈને બેઠા હતા બધાય ભી જેવું નથી ને કાઈ કાંઈ ઉપાધિ પૈસા તો લેવો ને કઈ ભિખારી નથી હું આ રહ્યા પૈસા દો હા હા બા 500 બેંક માંથી ઉપાડીને આવ્યા છો સારું હાલ ખોલ ને ગેટ ખોલ ચા પાણી ખાવાનું બધું એ બધું કમ્પ્લીટ તમારે જાઓ બંધ કર દે ચા તો મુકાઈ દેજે મુકાઈ જા શાંતિ રાખો તમે હા એમ ફરિયાદ ન આવે આપણી આવો આવો રજુ બાપા આવું જ પડે ને આ છોકરાએ કીધું તું તો આવું પડે હા સારું કર્યું આવ્યા હા તે ક્યાંથી જવાનું છે જો અહીંયા દરવાજો જ છે આ ઠેકીને જવાનું હા અરે આ ઠેકી ન જાવ ને દરવાજો હું ખોલી દઈશ પત્તો લઈ આવ્યા હો પતો નથી લઈ આવ્યો પૈસા લઈ આવ્યો સૌ દે પતો દે આલ્યો. રજુ બાપા જાઓ અંદર દઈજો આ પત્તો હો હા બીજા છે એ ભરાઈ ગયું છે બધું અંદર જાઓ જાઓ તમે ઝડપથી તો ભલે લા કાકા હવે કોઈ આવવાનું છે આવશે આવશે હજી ગામમાં ઘણા જુગારિયા છે ઠેક હા આવો આવો શું કુતરા વાય ધોયડા આમ આમ જોવો છો ઈ
વિપુલ કાકા તમે આવા ને આવા પૈસા લઈને આવ્યા હોય ને તો ગામમાં કોઈ જોવે નહીં ને એનું ધ્યાન રાખવું પડે દિવાલ ને કાન હોય. હા પણ ટાઈમ પૂરો થઈ ગયો, કાલ આવજે જા. હું બોલ્યા? કાલ આવજે. આ તમે મારી હારે ખોટું કરો છો હો. આ કાકા હા લે રેવા દ્યો ને. હાલો જાઓ હાલો. ભલે રમે. વેટિંગ માં બેસી જાય. કાલથી ટાઈમે આવી જાય. હાલો ભાગો હાલો હાલો. હા ફરાળી કઈ છે મને ભૂખ લાગી. તું છે જાવ ને. રહીમાં પેલા ખાવાનું ગોઠવે બોલ. ખાવા આવ્યા છે કે રમવા આવ્યા છે? ઈ જ સમજાતું નથી મને. કાકા હવે તાળો માર દઉં ને ડેલે. ના એલા કડી ખમ. બહુ કઈ લોહી પી ગયા તમે તો પણ. ઊભું રહેવામાં દાખલો પડે તને. એ પણ ન્યાર્યો ને પણ નથી ખાવા જાતી હું. કેને અહીંયા ભેગા લઈને આવી તો? છોકરા વાહી આવે છે. તો તારા બાપ ઘરે રખાય ને દેખાડો કરશે તો અમુક નું આવા ને આવા હે. એને મરી ગયા હું તમને 10,000 રૂપિયા વાપરવા દઈશ મારા ઘરે. જાવે એલી એ ભાભી. એલી એ ભાભી. કોરે હાથે કા આવી? એલા કોરો હાથ કાઈ નથી આ રહ્યા. અરે. બાપ અને આમ જો તારી પાસે પૈસા નો ચિંતા ન કર, બેઠો છો. જાઓ 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 મને જાઓ. આવી હું ખબર હું આ બેંક માંથી બંડલ લઈ આવી. હવે આમ જો પાછી કાઈ લાવું તો રાખજે તૈયાર. રમવા 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 રમવા. તું ડેલો બંધ કર નાખી. ઈ તો કાગડી કાં કાં કર્યા રાખે. બ્રેકું નથી કોઈ. આ ચાલ રાખજે પછી કેતો નહીં પતા ગોઠવીને બાટે છે. ઓય વા પતા પૈડા બે તઈ. જોજી જો જોતા હોય નથી કઈ હેરવીન મુઈકા પૈડા રહ્યા તા બાટતા બાટતા. જોજી આનું ધ્યાન રાખવું જો હે ડોહી મારું ભાઈ ધ્યાન યાદ છે. બોલવાનું માપે રાખો એમાં મજા આવશે. તમે છે ને દેખાડો ન કરો. રાજુ બાપા દર વખતે ડોહી જ કેમ જીતે છે આ કાઈક કરતી દઈ. એ વિપલા પાણી બાણી પાવ તમારું ડોહું ભાડું દીધું છે કઈ મફત ન થાયવા. એ કાબા પાણી ભરતો જ ભાઈ. અને આયા હું બે વાહે ટોલા મારો છો આમ ગેટે એકાદો રહ્યો તમારા ડોહા કોક આવી જાહે. તમે ચિંતા કરો મને, તમે રમવાનું. ઓય કોને થી ચાલુ કર્યું છે? રાજુ બાપાની હાલ છે. હાથી લાવો તો રાજુ બાપા. બે દાણા. કાબાને કોઈ સંભાળતું નથી ને અહીંયા કામે રહ્યો છે. હા બોલવાનું ઓછું રાખો હાલો કોને હાલવાનું છે. મારે રાજુ બાપા કેવી કાતર મારે છે. નાખો ને પૈસા એટલે બીજા જોવે કઈક. તું આ ખોતા બાઈટો નો 500 આયો. કેટલા? 500. 250 ની હાલ છે કાવી. મારે ડબલ હાલવા છે. કાઈ વાંધો નહીં હું 600 આવી જો એક સસો નહીં કા 1000 આઈલ ને કા 500 દાઈલ હાલે હા એમ હાલો 1000 હાલવા દ્યો. હાલો આપણે ગયા ફટકે સૈડી છે. દર વખત હારવા ન આવતા હોય. 1000 બીડીની જોડી લઈ આય. તો દેખાડો તો કરો માએ પાડોશી હા પ્રેસ. ધીમે હો ધીમે. બીડી વગર મરી જાવ છો ઘડીક રમી લ્યો ને. ત્રૈડા છે ખાવ ખાવ ખાવ. 1000 આવ્યો. અરરરરરર હાસુ ડબલ હાલવા છે આ એક બે એલા તું કોકની બાઈટો ન કહી દે તો પાછો. લા બાપા જોઉં છું કોઈ ને કોઈ. આખા ઉપાડીમાં બુંદ બેહી જાય. આવો ગઈ હાલો ડોહા 2000 એ મારા પૈસા છે. લે વળી એને બતાવવા જાહે. હાલ કેટલા 1000 ને આલ છે ને પર બે નહીં રૂપિયા થઈ રે. પણ હું લે તું તારે રૂપિયા થઈ રે તો હું આ ટોસાણો હો બે હો હવે ખોલ દે મૂર્ખી. 2000 નાખ પેલા ડોહામાં નક્કી કઈક પાકું લાગે છે એવું લાગે છે મને. રાજા લઈ ગયા છે ખોલો. દહા બોલો ને રાણીની રોન વાહ વાહ ઉગાઈ ગયો. રવિ હા તું ગેટે જા, હવે જામી ગઈ. તમારા બાપ કોક આવી જાહે આયા ઈ બીડી લેવા જાય છે. ધીમે સમજી ગયા જો રાજુ બાપા સમજી ગયા જા. બોલો હાલે જાઓ. હાલો રાજુ બાપા તમે બાટો હાલો. નવરો નથી. હું બાટ બાટો તો લઈ જાવ છો. હું બાટુ સુઈ ડોહો કેદી બાટી રહે એકદમ એને રમવા મૂંગે મૂંગું રમો એલા. એટલે તું તો કેતો તો ને બહુ દાદા તારા બાપા મે ચાર ના ચાર છે કોઈ બીજા તો છે નહીં હું આવી તે 3 જણા વઈ ગયા. આ તમારું પતે ને પછી બીજી ગેંગ બેહાડવાની. માંડો. એટલે અમે ગેંગ છે. ના બાપા તમે તમે રાયડું નાખો માં એ પૈસા નાખો. ડોહો જીતે છે ને એટલે ફૂલે કે સડે છે. સરકલી ફૂલે કે સેડી સડવા દે ને. પૈસા તો માંડો માંડો છો. હરકાઈવો નત થાતો. હાલો
ભમરો ખાઈ ગયો. રાજુ બાપા છે તારે બંધ કરવું છે કે આલુ છે? બંધ જ કરવું છે. મારે હારવા ન આવતા દર વખતે. 200 નું. કેટલાનું? 200 નું એને કોઈ કહ્યું છે. નહીં. ના રે ના, મારે બાઈટ ઉપાડવી જ નથી. ચાલો 500 નું. 500 નો થાય કા 400 નું કર. હાલો એટલે પાછા. હાલો 400 નું. 1000 નું. બેઠા રહ્યો ચિંતા કરો માં બે હો તમ તમારે હાથમાં નતા આવતા એ ઉપાધિ કરો માં હપ્તો લેવા આવ્યા ઉપાધિ કરો માં તમે બેહો નિરાતે બેહો લે ઢોલકા જેવી તું એઠે બેહી જા લઈ લો. મોય પૈસા મોય કમાની વાવ છે મને ખબર છે ઈ કમાની વાવ એ હપ્તા વારસ તમને ચિંતા ન કરો તો ગુડી રે હપ્તો એટલે ઉભો થા ઉભો થા કામ છે મારે ઉભો થા અહીંયા પકડાને પકડ આમ આમ ભાગો આપણે ભાગો આપણે પીરે ઉભા રહ્યા લાઈન માં એ તમે તો કહેતા હતા ને કઈ વાંધો નથી આ ઘરના છે માથે ઊભા રહીને મરવો છો અમને તમે ચિંતા કરો માં ઘરના જ છીએ ઈ અમે બધા ઘરના જ છે આગો જા તું આગો જા આટલી. અરર, એ સાહેબ, એ સાહેબ, મને પણ આવડતું નથી. એ પણ, ઓય માં. એ સાહેબ પણ હું મને જવા દે, મને નથી આવડતું, હું તો હાથી આવી. કેમ સાહેબ કામ થઈ ગયું ને કમ્પ્લીટ કામ તો કાઈ ઘટે ને એવું કરી નાખ્યું હો સાહેબ અમે તમારું કામ તો કરી દીધું કાઈ ઘટે ને એવું હવે અમને અમારું ઇનામ દઈ દો પૈસા આ પૈસા તો મારે દેવા જ છે એક બાજુ તમારે પૈસા જોઈશે એક બાજુ તમારે અડા હકાવા છે એક બાજુ તમારે જુગાર તમારવા છે અને ઉપરદાતા તમારે પૈસા જોઈશે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વેદુરી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.